જાવ ફોટો પાડો ઘરનો. અરે ભાઈ નાગજીભાઈ ઘર ક્યાં? નાગદીભાઈ ઘરે આ રસ્તો રહ્યો અહીંયાથી જો હું ઘર રહ્યો. તમે શું લેવા દોરા હતા? અહીંયા ઘરનો ફોટો પાડવાનો હે. ઘર મંજૂર થયું તું? હાડો હું એ આવતાર. હા હાડો તમે હાડો. અને સરપંચને પાસ કરાવ્યું મકાન? હવે સરપંચે પાસ કરાવ્યું છે. અરે નાગજીજી કેમ છે? બસ આ રહ્યા પૂરા પાડા ધોરણ લાખવા થાય એટલે. એવું છે? તો તમારે ઘર મંજૂર થયું કે નહીં? હવે ઘર બની ગયું હે. તો મને સરપંચે ફોટો પાડવો મૂક્યો હે. તો યાડો ફોટો પાડવા તો. હા હાડો. આ ઘર તો મંજૂર કર્યું પણ આ રોડે મંજૂર કરજો કરો. હા રોડ એક સરપંચને વાત કરીશ. તમારો રોડ મંજૂર થઈ જશે. એટલે તમાર મંજૂર શું પણ અમાર મંજૂર કેમ ના શું થાય? તો તમારે થાશે. ઘણા ઘર બનાવેલા છે સરપંચ, એ તમારો થઈ જાય. તમારે કેટલી વાર છે? એ સરપંચને વાત કરું હું એટલે થઈ જાય તમારે. હા તમારું ઘર આવી ગયું? હવે અમારું ઘર. હારું હેડો બનાવી દીધું. હારું હેડો તાર હું જાઉં હવે. ઘડીક બેહો ફોટા પાડે. એટલે ના હવે અમારે કામ છે થોડું. અને ડેલિકેટ તમને ખબર પડે કે અમને ઘર મંજૂર કરી આલવું પડે. તમારે થઈ જાય સરપંચને વાત શું થઈ જશે તમે તાર? પેલો એનો થવા જો હવે ફોટા પાડવા આવ્યો છે. બેહો તેમ હું પાણી લાવ. હા લાવ. અમન તો ઘર મંજૂર ના કરી આલ્યું. મોટા મોટા 5 દણા હતા એને કરી આલ્યું. અમન તો સાપરા વાળાને કઈ કરી આલ્યું ને તાર. અમારે તો શું ઓલું કરવાનું? આ તો આખા ગામને ભેગા કરું છો ને. ચુકાજી અલ્યા સરપંચે તો અલ્યા ઘર મંજૂર કરી આલ્યું ના દીધું ને આપણને તો કઈ ના કરી આલ્યું. ચમ એમ એ કરી આલ્યું ને તાર? હું હાલ આવતો તારી પૂછવા આવ્યા હતા ડેલિકેટ. હોય તો અમારે આપણે તો કઈ નહીં, આ બધાને મોટા મોટા બગિયા સંકલા કરી આલ્યા છે. આ જોવો ને તો દેખો તો ખબર પડે. અને અમારે તો આ આવવાના સાપર હશે હદાયનો. તો નાગદીજી તો એ તો મકાન મંજૂર કરી આલ્યું. આપણને તો કઈ કરી આલ્યું નહીં. આ તો ઈયન આપણને તો સાપરા છે હવે. ઈયન તો કરી આલે છે, આપણને તો કશું કરી આલતા નહીં. આપણને ઝારો તારા સાપરામાં ધાલે. તો આ તો હેડો ભેગા કરા અશોકજી ને બધાને ભેળા કરવા છે. આ ન્યાય તો કરવો પડશે ને, આવું તો ના ચાલે. આ પાવડા ક્યાં ભેગા લઈને આવો? ઈ તો આ થોડો હમ કરતો તો એટલે હેડો તાર હવે. હેડો હેડો હેડો. આજ તો અશોકજી પેલા અશોકજી ને ઘરી જતા. હેડો તો અશોકજી ઘરે જાય. એમાં અશોકજી ને પેલા લો, બીજા નાગજી ને બધાને ભેળા કરવા છે. આજ તો સરપંચે બધું આપણ મકાન ના કરી આલે ને એને કરી આલ્યા તા. હેડો આ તો અશોકજી બધાને ભેળા કરવા છે. એટલે શું તમે બે દણા એક ખંડો ઉપાડીને જરા? અલ્યા ઉપર તો જ નહીં. આ તો મેલો એક વાત કેવી છે ખંડો. બરોબર. એટલે શું તમે શું આ 2 જણા છે ખંડો પકડી લાવવા રાખો? આ તો લાય અંતર. એટલે પણ 2 જણા આ તો 2 જણા જ લઈને આયા. ખંડો કેવડો છે? ભીખ પગાવશો. એટલે પણ ઉભારો પછી ચર્ચા કરો. પેલી અમારી વાત સાંભળો તમે. અલ્યા ઉલિયન સરપંચે મકાન કરી આલ્યા છે. નાગદીજી હાલ ફોટો પાડવા આયા. મને કે ઘર વતાડો તમે કે. ચાલો હું ઘર વતાડી. અલ્યા નાગદીજી આપણ કઈ ના કરી. આપણે તો ઈને સાપરે ને તારી કુસુમ મુએ સાપરામાં જ રાખ્યા છે બધાય. આ રસ્તો દુઓ રસ્તો આ વરહાને હેડી નહીં કહેતા આપણે. અને નાગદી નું ઘર થઈ ગયું. મુએ એ મકાન ફોટો પાડવા આયા હતા. નાગદી ની મકાન તૈયાર થઈ ગયું અને ફોટા પાડવા આવી ગયા. ડેલિકેટ ને પણ અમારે તો તૈયાર કરાવે. અને આદુ આયે થઈ ગયું, રઘુલાલ નું થઈ ગયું છે. મારે મંદિર થઈ ગયું. તો તમાર મંદિર શું કામ તારે ઓલું કરો? અમારે તો રીયા સાપરા અમારે થઈ ગયું મંદિર. અમારે તો હજી નહીં. અમાર નહીં છે ને તાર. તો આ રસ્તાનો અરજી ને ખવડાવો. રસ્તો પર ખવડાવો. અરજી કરાઈ. એવું એમ? અઠવાડિયામાં રોડ થઈ જાય. પણ વરહાળા છે હેડી કાંસા આપણે. અઠવાડિયામાં થઈ જાય રોડ. એવું છે? તો પણ અમારા મકાન મંજૂર નહીં થતો. અમારે તો થઈ જાય. તમે કાગળિયા કરાવવા પડે ને તમારે. નહીં થતા એનું શું તાર? હેડો સરપંચ પાસે હેડો. હેડો સરપંચ પાસે હેડો. સરપંચ ને મકાન તો કરી આલવો પડે ને. અમને એને સાપરામાં રાખ્યા છે આખી જિંદગી. એટલે સાહેબ મકાન છાપરું કરી આલ્યું છે. એટલે સાપરા મેણી નથી લઈ આલ્યું કોઈ દાડો. મેણ્યું નહીં લઈ આલ્યું એની વાત કરો કંતા. શું કરી આલશે? એટલે મને હારો 2 દાડ થી તાવ આવે છે. આખા ગામ ને મારે કરી એટલે આ ઘણા ડેલિકેટ આયા ફોટા પાડવા. એવું છે? ઓય હા તો અમારે આવું છે. હેડો બધા ભેગા થા. આ તો ઘર મંજૂર નહીં કરી આલતા. આપણે તો સાપરા ઈને રહે પૂજા તો મેણી નહીં લઈ આલતા. ઓયન મંજૂર લઈ ગયા આપણે ના છે. ઓય અહીંયા મંજૂર થઈ ગયા છે. હેડો સરપંચ ને કા પડાય. એટલે કઈ એડી ગામ ને ઉભેટું. એટલે ગામ ની ઉભીડું કેમ કહો છો? એટલે ઈ તો ખાલી કીધું ચા દોરા. આ ધારા છે કે આ ડેલિકેટ આયા છે. જમીએ અહીંયા નાગજી ને ઘર બનાવી આલ્યું છે. તો અમારે આ દોરીએ ને અધુ ખાઈ અમારે કઈક બનાવો. ના હોય આ તો ખાઈ હારો હેડો તો હેડો. હેડો આપણે ઢાબાવાળા કરવો પડશે ને હવે. આપણે એટલે ના હોય તો પત્ર લઈ આવે તો ઘણે છે આપણ તો મોટા મોટા મનસન બનાવી આલે આપણે નહીં બનાવી આલતા. હોય મારા હેડો ડેલિકેટ તો આ બેઠા ડેલિકેટ ના તો વારો કાઢી નાખવાનો હોય. એટલે તમે બધાને ઘર મંજૂર કરી આલ્યો છે. અમારા ઘર તેમ હજી મંજૂર નથી કર્યા. ભાઈ તમારા થઈ જશે
સરપંચ ને વાત કરું છું હું હા. એટલે તમારા થઈ જાય મંજૂર. એટલે 4 થાય છે પછી 100 મહિના જતા રહ્યા. તમે ગામના ડેલીગેટ તો છે. હવે અમારે આખા આ મકાન તમે બધા આખા ગામના મંજૂર કરી લે. અમારે તો હજી નહીં સાપરા રહ્યા. તમારે થઈ જશે. હું સરપંચ ને વાત કરું છું. હા. તમે પણ આટલા બધા આવીને મને મારવા આવ્યા તો શું બધાય? મારવા નથી આયા, બધા કેવા આયા છે અમારા ઘરના આ આવાને મંજૂર થઈ ગયું છે. અમારું તો મધી નાખ્યું. હા, પણ તમારું થઈ જશે. હું સરપંચ ને ફોન કરું છું. હા, સરપંચને ફોન કરી કે હા તમારે મંજૂર થઈ ગયું. તમારા ફોટા પાડવા છે, કમ્પ્લીટ કલર ઉધી થઈ ગયું છે. અને અમારે હજી મકાન મંજૂર નથી થયો. એને મેળ નથી અમારે તો હજી. અમારે તો એને સાપરામ રાશા છે. હા, તો સરપંચ પાસે જાઓ. બધા ખાઈ ગયું લાગે. એવું જ લાગે છે. આ રોડ મંજૂર થયો તો રોડ ઉધી ખાઈ ગયું છે. આ બધા પૈસા ખાઈ જાય, આપણો કામ છે. અમારા રસ્તામાં જો આખો ગારો નારો પડ્યું છે. એ હવે તમારા સરપંચ કે હું સરપંચ ને ફોન કરું. આપડે સરપંચ ના ઘરે જાઓ બધા. સરપંચ બધા તમે એક ને એક જ છો. બધા ફોન કરવા જો. ફોન ફોન નહીં કરો. સરપંચ પાસે જાવ છે. ફોન કાપો તારી. સરપંચ પાસે જાવ છે. હવે સરપંચ ને ભણાવે. સરપંચ પાસે આ સરપંચ થોડી હેડો તો હમણે ફોન કરો તો પેલા લઈ લેવા સરપંચ ને તો મોટા મોટા મકાન મંજૂર કરી આલ્યા. આપણ તો કઈ ના કરી આલ્યું. હાડો સરપંચ પાસે હાડો. આપડે સરપંચ ને આલી છે બધા હમણાં. તમે જ પૈસા ખાઈ ગયા લાગે એવું લાગે. કેટલા કાઢા છે અમારા ગરીબો. સરપંચ કઈ અહીંયા જાવ બધા ફોટા ને ઉપાડવા. એમને એમ નહીં આ સોપડી લઈને ફરતા હોય. ખાઈ ગયા છો બબેન 3 લાખ રૂપિયા આવે છે. ખાઈ ગયા બધું આપણે ચાહે આપણા તેમાં કામ નહીં થતા. વસેન વાળા ફાડી મારે ચાહે આપણા કામ થાય. સરપંચ ઘરે તો હશે ને? ઘરે જ હોય છે 24 કલાક. એવું એમ? આખે 24 કલાક શું કરતા હોય ઘરે? આને પણ આખો દાડો સેન્ડા હેડે આવે. એટલે છોકરા લાવજો રોમાલ સેન્ડા લોસ આવું. લોસ કરો આખો દાડો. આખો દાડો સેન્ડા લોસ આઈ થાચો આના. એટલે આ થી આવે છે આટલા બધા ટોળો. આટલું બધું ટોળો આવું પડે. તમે કામ એવા કરો છો ને. તમે કેવા કામ કર્યા? તમે તો ખુબ સારા કામ કરો છો. કેવા પણ આ પૂછો તમારા ડેલિકેટ ને. હવે આ તો મારા ચેડી પડ્યા તમારા પાસે લઈને આવ્યો છું. હવે ચમ કે મને ઘર આ કે મને ઘર નહીં કરી આલ્યો, આ કે મન નહીં કરી આલ્યો. હું કરે કના પાસે જાઉં? અમે સાપરામ રાસન. હવે સરપંચ તમે છો. પૈસા તમે ખાઈ ગયા છો. હવે મોજા પૈસા ખોકો. તમે કહો એમ જાવ છો બધે હિસાબ કરવા. હાર હોડાઈ તો બધું સોલ્વ કરશે. અમાર વાત છે ને પડવાની. આ કે પૈસા ખાય. તમે કહો પૈસા ખાઈ જાય. આ કે નહીં ખાતા. આ ડેલીગેટ ને એક જ છે સરપંચ. લાગે છે એવું. આ શું સોના સોના વાતો કરવા થાય? મંજૂર તો કરાઈ ગયો પણ અટકાવશે ને સારું છે ખબર? 5-25 રૂપિયા છે ને એકનથી પડાવવા આપણે. હવે તારી એ વિચાર છે મને. તેમાં તારું નથી ઘણો. 5-25 રૂપિયા પડાવવા. હવે ગામ વાળા આવીને કરશે શું? હવે એક કામ કરો. હા હેડો એ તો હું કહીશ. ક્યાં છો ને તમે? તો પણ હવે તમારે છે ને હા બધાને મકાન મંજૂર થઈ જશે. 50 થાય છે. થોડોક મને ફ્રી થવા જો. હા ફ્રી તો તમે શું બેઠા જ છો આખા દાવાના નવરા. આખો દાડો શેડા લોસ આવતા હોય છોકરાને. થઈ જશે એ તો. પણ હું શું કહું છું તમને? હા શું કહો બોલો. હવે થોડોક છે ને એમાં ખર્ચો લાગે એમ છે. એટલે તમારે એમાં ઉભું રહેવું પડશે. હવે જે વખતે 8,000 રૂપિયા મેં આલ્યા તો ઈચ્છા ના છે તમે. આમાં કેવું છે ખબર છે? હા અમારે ઉઠ દોડ થાય છે ઘણી. હા એટલે અમારે બધું કાગળિયામાં ને એમાં બધું પૈસા જાય છે. એટલે 10,000 રૂપિયા તમારે આલવા પડશે. હજી 10,000 રૂપિયા. 10,000 રૂપિયા આલવા પડશે. તમારે મકાન મંજૂર થઈ જશે. એવું હે? હોય એટલે આટલા બધા રૂપિયા મેળવી છે તમે 10 કેટલા તો કેટલા દણા? મારે તમારે 1 રૂપિયો ખાવો નથી. હા પણ હું શું કહું છું? 10,000 રૂપિયા લાગશે. મારે ઉઠ દોડ બધી થાય છે કાગળિયામાં ને એમાં. બરાબર? મારે 1 રૂપિયો ખાવો નહીં. આ તો તમારે ખાલી સેવાનું કામ મારે કરવાનું છે. એવું છે? તો વારો વારો આ નાગદીન મકાન કરી આલ્યો એના પૈસા લીધા હશે ને? તેના હા ના ઈ વખતે તો ખર્ચો ના થતો. તો અમાર વખતે કેમ ખર્ચો થાય? અત્યારે તો નવી સ્કીમ આવી છે. ચા નવી સ્કીમ હોય કઈ ને લ્યા. ડેલિકેટ ને બી 100 પૈસા ખાવા છે એમ કરીને બઈશ. હા વાયને તમે પૈસા મગજ તો પડે. હા, અને અત્યારે તો ઉઠ દોડ ઘણી થાય છે. પહેલા તો હટ મંજૂર થઈ જતો. એવું છે? હોય બરોબર. અત્યારે તો એક કાગળ ને આમાં ઓલા વાત અત્યારે એક કાગળના 5,000 રૂપિયા થાય છે. ઉભારો તમે શાંતિ રાખો. જો આપણે વાયને 1 રૂપિયા આલવાનો થતો નહીં અત્યારે. રેડી જો આ રે બધા પૈસા ખાઈ જ જવા છે. આ સાઈડ માં એને ગોઠવણી કરી છે કે આના પૈસા ખાઈ જવા છે. એટલે તમને તમે પૈસા આલ્યા તો રૂપિયો એકે પણ સાના સરપંચને 50,000 આલ્યા. ના હોય તો બધા ખાઈ ગયા છે પૈસા. એટલે નાખ દે આયા આયા
તે પૈસા લે મારા કંથી 50,000 લઈ ગયા ના હોય તો બધા ખાઈ જવા માંડે છે ને. પછી મકાન મંજૂર કરી આલી 50,000 તો તારી આપણે 10,000 કેટલા જણા આપણે 11 જણા છો તો 1,10,000 થઈ જાય. 1,10,000 એક ઝાડકે કમાઈ જાય આજે. એ તો કમાઈ કરવું છે મારા બેટા. આપણે એના લાભ જ નથી. આ સરપંચ જોવે જ નહીં આપણે હવે. સરપંચ બીજો તું છે આપણે હારો સરપંચ માં કોઈ હારો તમે હતા ગઠિયાના પડીકા હાથ કરી નોટ આલવા ઉડ્યા હતા. ગોઠિયા ખાઈ ખાઈને અમે તો હોટ આલ્યા પર હવે. થઈ ગયા ગોઠિયા દીવા. ગોઠિયા ખાતા થઈ ગયા. હવે ખોવાકી જિંદગી હેડો. તારે સરપંચ આવા ને આવા મળ્યા લ્યો ગામમાં. એટલે 5,000 રૂપિયા આલતા તો હડો મકાન મંજૂર થઈ જશે હડો. તો 5,000 રૂપિયા બીજા પાસે આલ દઉં. ઈ સરપંચ તમે તમારા છોકરું વડું મેલીને લાવો મંજૂર નહીં થાય. એમને મંજૂર કઈ નહીં થાય. તો વળી શું સાબરે બેતો તને સાબરે બેસ્યો તો કઈ વાંધો નહીં. અમે તો રહેશે. સરપંચ ઘરના કાઢે. આ કાઢે ને શું કામ ના કાઢે? ખો છો તમે પૈસા 2-3 લાખ રૂપિયા આ ડેલી કાઢે આવે એટલે મારી પાસે ગ્રાન્ટ આવે તો હું ગામનો ઉપયોગ કરું છું. શું આવે તો હું હાલે તા તમે છોકરા રમાડો આખી જિંદગી. અમારે મકાન મકાન જોતા નહીં બરાબર. અમે તો એને સાબરામાં રહેશો. હાર તમે શાંતિ રાખો. હું છોકરાને પેલો હાલતો હું પછી શાંતિ સર. ના ના અમે તો દાહરા કરી હવે. ભરો ગમવાળો લે ભરો ડેલી કર કો કેરો ભરો. શું કહો છો કહો હવે ભરો એ તમાર બધું અસલ થઈ જશે. સરપંચ ને આવવા દેજો શું સરપંચ આ સરપંચ આયા લ્યો. ડેલિકેટ હવે હું તમને શું કહું છું આમ આવો થોડી વાત કરું. સાતો ભાવ ડેલી કર. અલ્યા આપણે એને જવા દેશો નહીં ને કે હમણાં ચૂંટણી આવે રે 3-4 મહિનામાં તો વળી લોસા મારા છે હમણાં તમે નહીં આવી કરો. હું એટલા માટે જ કહું છું હવે ઈન પાછા બોલાવી લે અને આપણે 5-25 રૂપિયા એમાં હોટ ને આવે ને પાછા હારશે પરા. હા તેમ કહું છું એટલે પાછા બોલાવી અને એને કાં કરી મકાન મંજૂર કરાવી નાખાવો. હવે કરાવી નાખો પાછા બોલાવો. હવે તમે સમજાવો કહો. હા એડો એમ કરે એડો પોહલાવો ફક્ત. અલા અશોક ભારો કે પાછા આવો. આ મેડમ આમ આવો. શું કહું છું હવે એ તો અમે છે ને તમારા માટે જુઓ એ 10,000 રૂપિયા હું કહેતો હતો કે ને એ ખર્ચો તો હાસો થાય છે પણ એ હવે અમે અમારા ભૂડે પડે હારું હવે ડેલિકેટ ને બે અમે ઘરના કાઢશે તાર શું કરો આમ બે ઘરના કાઢશે એટલે હવે શું ગોડા ગાંઠ્યા તમે આટલા ખાઈ ખાઈને હવે ગોડા ગાંઠો રાવ એમ ને? અમે તમારો રૂપિયો કાઢો નહીં પણ અમે શું કહેશો એ અમે અમારા ઘરના કાઢી અને અમે સેવાનું કામ કરી નાખશે. તમારે મકાન મંજૂર કરી આલશે. ઓવે તમે તો ચમ નહીં કરો શિવા. 4 મહિના થી સોટણી આવેલી છે. વોટ અમને હાલવત ના હાલદું ના હાલવત ના હાલદું એ તો તમને દેખાશે. અમે સેવા કરશે ને દેખાશે. આ તો તમારી સેવા ચમ કરી છે ખબર છે. અમે જીતાડ્યા છે એટલે એ તો તમને ખબર પડશે કોણ સેવા કરે છે. અને તમે ડેલિકેટ મળેલા છો પૈસા ખાઈ ગયા છો આવેલા અમારા. હું ગામનો રોડ એ બધું કમ્પ્લીટ કરાવી દઈશ. તમારા મકાન મંજૂર કરાવી દઈશ અને ગામમાં પાણીનો ટાંકો પડી ગયું છે ને એ ટાંકો હું નવો બનાવરાઈશ. આ 2 મહિના કરાવ દો બધું. આ સાલું કરાવ દો એટલે તમને જીતાડશે. થઈ જશે. તમે ચિંતા છોડો. પણ હું શું કહું છું હવે થોડું આમાં લમણો રાખજો. વધારે છે ને આમાં વટાલ દો. કશો વાતો અમે તમે આગળ વધારશો તો તમે આગળ વધશો. અમે જીતાડ્યા છે. કોણ જીતાડ્યા છે તારવાળી? હા એટલે તમારી મદદ થી અમે આગળ વધારશો. અમે ક્યાંથી આગળ વધો થોડી પગ ઘસી ગયા જો સર. તમે કામ કરશો કાર વાળો થઈ જશે તમારું કામ. સંપાલે નહીં થઈ જશે તમારું કામ. સરપંચ લે પાણીની ચકલી નું શું કર્યું? ઈ ચકલામાં અમારા ખર્ચે બધાના ઘર ચકલા ફિટ કરી આલીશ ભાઈ. એ હું આવીશ. ઈ જવાબદારી અમારી. હોટેલમાં ગોટા ખવડાવીને ગોટા સડાયા પર આવે. આખો દાડો પાણી ઉપાડવું પડે ગામમાંથી પાછું. અને ખારું પાણી આવે છે ઘરી. નવો બોર બનાવરો હારો. હવે રઘુભાઈ હું તમને શું કહું છું જેવું તમને મકાન બનાવી આલ્યું છે એવા મકાન અમે બધાને બનાવી આલશું. 50,000 આલ્યા પેલા 50,000 તો એ પ્રમાણે થાતા એટલે અમે પૈસા તો મકાન થી લીધા હતા. હા તો બધાને થાવું જોઈએ. અમે હવે બે ખર્ચો આવે ઘા ખમીને છે શું કરાતા સબૂત જોઈએ ત્યારે મકાન કરી આલશી. ના ના કરી આલશી. હવે વિશ્વ આ બીજું શું? અમે બોલીને બીજું ને બોલો. ખર્ચો ને ના ને ફરો તો ભલે. અમે બોલીને બીજું ને બોલો. તમારે મકાન મંજૂર થઈ જશે. એ તો પછી આપણે જોઈએ સરપંચ ને રેડી. તો ઘરું ઘર તમને ચકલા ફિટ કરી આલીશ બરાબર ને? હા રેડી. આ બોલ્યા ઈ પરમણ રહેવું જોઈએ. હા થઈ જશે. ફરતા ને કરો દે. હા થઈ જશે. તમાર છોકરા કો સામે લે બેહાત દઈ દુવાલી વાવ. બેહાત વાવ કીધી છે. અને ભાઈ તું સોપડા નામ લાશ પેલા એ તો હું લખી નાખે. એ તો કશું વાતો નામ લખી તો નાખ. લખાઈ જશે. એ ઘરે આવીને લખી દઈશ હું. હો? રેડી ભૂલ ના થાય. હવે તમારે ધક્કા ખાવાની જરૂર નહીં. એ અમે ડેલિકેટ ને બેસે ને તમારા ઘરે આવી અને બધાને નામ લખી જશે બરાબર ને? કશું વાતો નહીં. સારું એ ભલે. એ સારું જાવડે. હા મારું બાબર હા
બાબર બાબર